આપણે 12મા ધોરણના જનીનશાસ્ત્ર અને વિકાસવાળા એકમમાં એટલે કે બીજા એકમમાં 5મો પાઠ ભણ્યા એના પછી 6ઠ્ઠા પાઠની વાતો કરી રહ્યા છીએ. તો આ ચેપ્ટર 6ની અંદર આપણે છેલ્લે ડીએનએ સ્વયં જનન પામે છે ત્યારે અડધું નવા બનતા ડીએનએની અંદર કુંતલ એટલે કે એક કુંતલ જૂનું અને અડધું એટલે કે બીજું એક કુંતલ નવું, એટલે કે નવા બનતા ડીએનએમાં એક કુંતલ જૂનું હોય છે, એક કુંતલ નવું હોય છે. હંમેશા ડીએનએમાં આપણને આવું જોવા મળે, જેને આપણે કહીએ છીએ ડીએનએની અર્ધ રૂઢિગત પરંપરા અથવા સેમી કન્ઝર્વેટિવ ડીએનએ. મેસેલ્સન અને સ્ટાલનો આપણે ગયા વખતે જોયો હતો કે એમણે સાબિત કર્યું 15 એમોનિયમ ક્લોરાઇડ એટલે કે 15 નાઇટ્રોજન 14 નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક 15 નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને કેવી રીતે એમણે આપણને બતાવ્યું કે ડીએનએમાં હંમેશા એક કુંતલ જૂનું એક કુંતલ નવું હોય છે. આપણે ગયા વખતે સમજ્યા. તમે બધાએ વિડીયો 1 કે 2 વાર જોઈ અને વ્યવહારથી સમજવા પ્રયત્ન કર્યો હશે. હવે આપણે એનાથી આગળ જઈએ છીએ. ડીએનએનું સ્વયંજનન થાય એ દર પડે જરૂર પડે, પણ સજીવની અંદર થ્રુઆઉટ લાઈફ જીવન દરમિયાન આજીવન ડીએનએ એ આરએનએ બનાવે છે. રિબોઝોમલ ન્યુક્લિક એસિડ અથવા રિબોઝ ન્યુક્લિક એસિડ એ આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ એ હંમેશા ડીએનએ બનાવે છે. તો ડીએનએ જ્યારે આરએનએ બનાવે ત્યારે પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. આજે આપણે આ ટ્રાન્સક્રિપ્શનની માહિતી સમજીએ. ડીએનએ બીજું ડીએનએ કેવી રીતે બનાવે, જે બનાવે અર્ધરૂઢિગત હોય એ તો આપણે ગયા લેક્ચર્સમાં જોયું કે કેવી રીતે ડીએનએ હેલિકેજ ગાયરેજ, આરએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ અને લિગેજ નામના ઉત્સેચકો એ નવું ડીએનએ સંયોજનથી બનાવે છે અને હંમેશા અર્ધરૂઢિગત હોય. હવે આપણે જોઈએ છે કે ડીએનએ છે કેવી રીતે આરએનએ બનાવે છે. તો ડીએનએ બનાવે એ ક્રિયા સ્વયંજનન, એ તો આપણે ગયા વખતે સમજ્યા. એને આપણે કહીએ છીએ સંયોજન. ડીએનએ જ્યારે આરએનએ બનાવે તો એને કહેવાય પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન. તો એ કેવી રીતે બનાવે એ જોઈએ. એની પહેલાં સૌથી પહેલી બાબત તો એ કે આપણને ખબર છે કે ડીએનએ છે એ બેવડી કુંતલની રચના છે. નેચરલી એની અંદર જે આ રીતે કુંતલાકાર ડીએનએ હોય એ પહેલાં એના કુંતલો છે એ ખોલે અને પછીથી એ આવી રીતે છૂટા પડે. જેમાં આપણને ખબર છે એક ક્રમ એ 3 કાર્બનનો, બીજો ક્રમ છે 5 કાર્બનનો. હંમેશા એની શૃંખલા છે આવી રીતે આપણને ઉલટી છે જોવા મળે. હવે અહીંયા જ્યારે ડીએનએની 2 શૃંખલાઓ ખુલે છે ત્યારે એની ઉપર બનતું આરએનએ છે ને એ આમાંથી કોઈ એક ચોક્કસ શૃંખલા ઉપર બનશે. એનું કારણ શું કે આરએનએ છે ને એ હંમેશા એકવડી શૃંખલા ધરાવે છે. ડીએનએ બેવડી શૃંખલા ધરાવે પોલીન્યુક્લિયોટાઇડની, આરએનએમાં એકવડી શૃંખલા જ હોય. હવે આરએનએ છે એના માટે ડીએનએ એ એક જ કુંતલ ઉપર થાય છે. એકવડી શૃંખલા કેમ હોય છે તો આપણે એના 2 મોટા કારણો આપે છે. પહેલું તો આપણે એવું વિચારીએ કે ડીએનએની આ 2 કુંતલ શૃંખલાઓ ખુલે છે એની ઉપર જે નાઇટ્રોજન બેઝ છે ને એ અલગ અલગ, એટલે કે એકબીજાના પૂરક ક્રમના હોય, વિરોધી ક્રમના હોય. જેમ કે અહીંયા એડેન હોય, અહીંયા યુરેસિલ હોય, થાઇમિન હોય. અહીંયા થાઇમિન હોય, અહીંયા યુરેસિલ હોય. GC હોય અને સી જે ફરી આપણે લખીએ એ ટી જી, અહીંયા આવશે ટી એ આવું આગળ. બરાબર, તમને ખ્યાલમાં આવે એવું છે. હવે આ છે ને એ એકબીજાના પૂરક એવા નાઇટ્રોજન બેઝ છે. પૂરક એટલે એકબીજા જોડે સુસંગત, એકબીજા જોડે જોડાઈ શકે. એ જોડે ટી જોડાય, ટી જોડે એ જોડાય, 2 નબળાઈ છે બનતી. સી જોડે જી જોડે સી, તો આપણે શીખ્યા છીએ 3 નબળાઈ બનતી જોડાય, આપણને ખ્યાલ છે. પણ જ્યારે
આ બંને માનો કે એ ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટનો અર્થ આપણે તો સમજાયો છે. આ પણ ટેમ્પલેટ શૃંખલા. આપણે એનું ગુજરાતી કરીએ તો પ્રતિકૃતિ શૃંખલા. ટેમ્પલેટ ક્લાઇન્ટ અથવા પ્રતિકૃતિ શૃંખલા એની પ્રમાણે કે આરએનએ તૈયાર થાય તો કેવું તૈયાર થાય આરએનએ? નેચરલી આની ઉપર તૈયાર થાય આરએનએ એ આ પ્રકારનું તૈયાર થાય. એક આરએનએ અહીં તૈયાર થશે એમાં કયો ક્રમ હશે? અહીંયા 3 ડેશ છે તો અહીંયા 5 ડેશ ટુ 3 ડેશ. અહીંયા A T G એ સમયે U આવશે અહીંયા. બરાબર? તમને સમજાય એટલે આપણે ઉલટું કરીએ. A હોય તો અહીંયા U આવે, T હોય તો અહીંયા A આવે, G હોય તો C, C હોય તો G. આમ U A C G U A C આવી જશે. અહીંયા જે નવું કુંતલ બનશે ને એમ આરએનએનું એ કેવું હશે? એ આ પ્રકાર હશે. અહીંયા C A T તો અહીંયા આવશે G A સામે U T સામે G C A T તો C G U A આવી રીતનું બનશે. તમે જો આ બે આરએનએ છે એની અંદર એકબીજાના પૂરક એવા ન્યુક્લિયોટાઇડ છે. તો આના લઈ બે ડીએનએની બે શૃંખલાઓ બે આરએનએ બનાવે એટલે એની પાસે જે નેટરજન બેઝનો ક્રમ છે એ ક્રમાનુસાર એ અહીંયા બે આરએનએ બનાવે. તો એને કારણે થાય શું? આરએનએ નંબર 1 આરએનએ નંબર 2 જે બીજાના પૂરક છે. એટલે હવે જ્યારે આ આરએનએ કોષ કેન્દ્રમાંથી ડીએનએ બધી બની અને કોષ રસમાં આવે ને ત્યારે આમાંથી એક પ્રોટીન બને, આમાંથી એક પ્રોટીન જે બને. આરએનએ 2 બનાવે પ્રોટીન 2, આરએનએ 1 બનાવે પ્રોટીન 1. આ બંને પ્રોટીન છે ને એ વિવિધ પ્રકારના હોય. કારણ કે તમે જો આની આખી શૃંખલાનો ક્રમ જુદો છે, આનો ક્રમ જુદો છે. એને કારણે જે ડીએનએ એમઆર દ્વારા જે પ્રોટીન દ્વારા લક્ષણ અભિવ્યક્ત કરવું છે એ લક્ષણ છે અભિવ્યક્ત થાય નહીં. કારણ કે અહીંયા બે વિવિધ પ્રકારના પ્રોટીન છે બને છે. એને કારણે કોઈ લક્ષણ છે એ અભિવ્યક્ત થાય જ નહીં. એટલે આ પહેલું મોટું કારણ કે શા માટે આરએનએ એક વળી કુંતલ કે શૃંખલા ધરાવે છે. એક વળી શૃંખલા ધરાવે તો એક પ્રકારનું પ્રોટીન બને, તો બે પ્રકારના પ્રોટીન બને. એને આપણે સેન્સ અને એન્ટી સેન્સ, બરાબર ને? એક છે પ્લસ તો બીજું માઇનસ, તો આમાં તો પ્લસ એ વિરોધી સ્વભાવવાળા પૂરક પ્રોટીન બને જે એકબીજાની અસર નાબૂદ કરે. લક્ષણ છે એ વ્યક્ત થાય જ નહીં. કારણ કે આ બે આયર્ન જે આ બે પ્રોટીન બનાવે છે એ બે આયર્ન એકબીજાના પૂરક છે. એના કારણે એમની કારણે બનતું પ્રોટીન છે એ લક્ષણ વ્યક્ત કરી શકે નહીં, જૈવિક ક્રિયાઓનું નિયમન કરી શકે નહીં. આ પહેલું કારણ શા માટે આરએનએ એક વળી કુંતલ કે શૃંખલામાં નિર્માણ પામે છે. બીજું કે આ પ્રોટીન તો બને પછી બને એની પાસે શક્ય છે કે બંને આરએનએ પરસ્પર જોડાઈ જાય. જોડાઈ શકાય ને? અને આરએનએ એ ખરેખર હોવું જોઈએ સિંગલ સ્ટ્રેન્ડ, એટલે કે એક વળી શૃંખલાવાળું હોવું જોઈએ. એના બદલે આ એક વળી શૃંખલા રહેશે જ નહીં. તમને ખ્યાલ આવે એવું છે કે એની અંદર બંનેની અંદર નાઇટ્રોજન ભાઈ ઉલટા સુલટા ક્રમનો છે અને એની દિશા પણ વિરોધ છે. સમજો આને ઉલટું કરી નાખો UACG UACG UAE UAC. અહીં તમે જો બીજું કુંતલ એમઆરએનએ છે એ આ પ્રકારનું છે. એ છે GUA પછી CGUA તમે જગ્યાના પૂરક થઈ જાય ને. અહીંયા એમની વચ્ચે CG વચ્ચે 3 નબળા જ બને, AU વચ્ચે 2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2 અને 2.
પછી એ શૃંખલાઓ જોઈન્ટ થઈ જાય તો આને આપણે કહીએ છીએ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. 1 2 જેવું ના હોય, બંને આરએનએ એના પૂરક છે એટલે પ્રોટીન સંશ્લેષણનું તો એક બાજુ કામ પડ્યું રહે, એની પહેલાં બે જોડાઈ જાય. એ બે જોડાઈ જાય એટલે બેવડી કુંતળની આ રચના થઈ ગઈ. બેવડી કુંતળની આ એની રચનાને કારણે પ્રોટીન નિર્માણ નહીં થાય. જો પ્રોટીન નિર્માણ ના થાય તો આ ડીએનએ જે આરએનએ બનાવ્યું, જેને આપણે પ્રત્યાંક કહીએ છીએ, એ આરએનએ એટલે કે પ્રત્યાંકનનો અર્થ જ નહીં રાખે. પ્રત્યાંકન કર્યું ખરું, પણ બે કુંતળે બે આરએનએ બનાવ્યા, એ બંને એના પૂરક છે, જોઈન્ટ થઈ ગયા અને બેવડી કુંતળની આ રચના બની, જે પ્રોટીન નિર્માણ કરી શકશે નહીં, કારણ કે બંને જે નાઇટ્રોજન વેઇટ છે એ એને જોડાઈ ગયા છે. હવે એ ખુલ્લા થાય તો એને આધારે પ્રોટીનનું નિર્માણ થાય ને. એટલે અહીંયા આરએનએ એકબીજાના પૂરક હોવાના કારણે બેવડી કુંતળની આ રચના બનાવે, એ પણ ટ્રાન્સક્રિપ્શનનો કે અર્થ નહીં રહે, પ્રોટીન નિર્માણ કરી શકે નહીં. પ્રોટીન નહીં બને તો ડીએનએને કારણે લક્ષણ અભિવ્યક્ત નહીં થાય, પ્રત્યાંકનનો કોઈ અર્થ જ ના આવે. અને માનો કે પ્રત્યાંકન થાય તો એકબીજાના પૂરક એવા પ્રોટીન હોય, એને કારણે લક્ષણ છે પ્રોટીન બને ને તો એકબીજાના પૂરક છે, ઉલટા સુલટા છે, એટલે લક્ષણને અભિવ્યક્ત કરી શકે નહીં. માટે હંમેશા આરએનએ છે એકવડી શૃંખલા માટે હોવું જોઈએ ને હોય છે. બરાબર. અહીંયા આપણે શરૂઆતમાં બસ એકદમ સમજાવી છે ઘૂંટીને કે આરએનએ હંમેશા એકવડી શૃંખલા જ બનાવે. હવે પ્રશ્ન એ થાય કે આ બે ડીએનએ શૃંખલાઓ પૈકી કઈ શૃંખલા આરએનએ બનાવે અને કઈ આરએનએ બનાવશે નહીં. આઈડલ પડી રહે ત્યારે બે ડીએનએ શૃંખલાઓ કે કુંતલો ખુલે પરસ્પર વિરુદ્ધ દિશાના, તો એમાં કયું કુંતલ વર્તે આરએનએના બીબા તરીકે, ટેમ્પલેટ તરીકે. તો જેનો છેડો 3 ડેશનો હોય ને એ ટેમ્પલેટ તરીકે વર્તે. આ ટેમ્પલેટ તરીકે વર્તન કરશે નહીં. આ જે શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તન કરશે નહીં, કારણ કે એની અંદર આમથી આમ અહીંયા 5નો છેડો છે, અહીં 3 નંબરનો કાર્બન છેડો આવે એટલે આનું સંકલન આમ થાય. આમ પણ થઈ શકશે નહીં, કારણ કે અપાદકી ટુકડાઓને બધું બને એ ડીએનએમાં પોસિબલ છે, આરએનએમાં એ પોસિબલ નથી. એટલે અહીંયા આ કુંતલ છે એમાં 3 નંબરના છેડાથી આરએનએનું સંશ્લેષણ થઈ શક્ય નથી. અહીંયા 3નો છેડો છે, અહીંયા હવે એ સામે યુ, પછી ટી સામે એ લેબલ પર જોડાઈ જાય, અને સી સામે જી સામે સી જોડાઈ જાય. આવી રીતે 3નો છેડો 5 કાર્બન છેડો હોય, આપણે 3નો છેડો એટલે 5 થી 3 તરફ જે આરએનએ પોલિમર નામનો ઉત્સેચક છે એ નવા આરએનએનું સંશ્લેષણ કરી શકે. એ તો આપણે સ્વયંજનકમાં જોયું હતું કે આરએનએ પોલિમર આરએનએ બનાવે અને ડીએનએ પોલિમર ડીએનએ બનાવે, પણ બે પોલિમરની આ મોટા મોટી મર્યાદા છે કે હંમેશા 5 નંબર 3 નંબર તરફના કાર્બન તરફ જ તે નવા નવા ન્યુક્લિયોટાઇડને ઉમેરી અને પોલી ન્યુક્લિયોટાઇડની ચેઇન છે બનાવી શકે. તો અહીંયા એટલા માટે આ કુંતલ છે ને એ ટેમ્પલેટ તરીકે વર્તે, આ કુંતલ છે ટેમ્પલેટ તરીકે વર્તે. એટલું ખરું કે આ જે કુંતલ છે અને આ કુંતલ છે એ બંને સરખા હોય. ઉપજ માત્ર ત્યાં યુ આવે, નીચે ટી હોય. તમે જો અહીં યુ છે ટી, બાકી એ તો એ, સી તો સી, જી આવે જી તો જી. અહીંયા ખાલી એ સામે યુ આવે ટી આવશે, યુ સામે ટી આવે તો ફેર, બાકી એ આરએનએ અને જે આઈડલ શૃંખલા પડી રહેશે ડીએનએનું જે કુંતલ એ પ્રત્યાંકન કરતું નથી એનો ક્રમ આનો ક્રમ બે એક હોય. ખાલી આમાં યુ એ આવે ને ખાલી એની અંદર યુ આવે. ઉદાહરણ તરીકે આપણને શૃંખલા આપી છે કે જે ડીએનએનું કુંતલ એમ આરએનએ બનાવે છે કે આરએનએ બનાવે છે, એનો આપણને ક્રમ આપે છે. બુક પ્રમાણે લખવા જઈએ તો એ ક્રમ આપણને આપે છે એટીજીસી નો 6 નંબર એટી જે લખેલું છે એટીજીસી 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 1 2 3 4 5 6. એની સામે ડીએનએનું આ બીજું કુંતલ છે, આપણે આ બતાવીએ તો એની અંદર પણ
આનાથી ઉલટો ક્રમ આપણને નાઇટ્રોજન બેઝમાં જોવા મળશે. અહીંયા ATGC છે, અહીંયા આપણને જોવા મળશે એ સામે DNA P જોવા મળશે. P આપણે થોડું દૂર દોરીએ તમને બીજી કુંતલ છે એની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમનો ખ્યાલ આવે. થોડું દૂર દોરીએ આપણે તમને ખ્યાલ આવે. દૂર દોરીએ આપણે. અહીંયા ATGC હોય તો અહીંયા TACG 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 TACG. તો તમને ખ્યાલ આવે એવું છે કે આના કરતાં અહીંયા DNA નો ક્રમ છે એ આપણને ઉલટો છે એ જોવા મળે છે. અહીંયા આ રીતે આપણને આમ બતાવી છે 5-3 આ દિશા આ છે 5-3. આવી કુંતલ કે શૃંખલાઓ ખુલે આપણે કીધું એમ કોઈ પણ એક શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે તો જેની ઉપર એમાં પ્રત્યાંકન થાય ને એને આપણે કહીએ છીએ કોડિંગ ટેમ્પલેટ શૃંખલા. બતાવ્યું છે એને કહેવાય ટેમ્પલેટ શૃંખલા અથવા જર્મનમાં આપણે કહીએ છીએ પ્રતિકૃતિ શૃંખલા. જે આપણે લખ્યું છે. અને બીજી એની શૃંખલા હોય પૂરક શૃંખલા એને આપણે કહીએ છીએ સાંકેતિક શૃંખલા અથવા તેને કોડિંગ શૃંખલા પણ કહેવાય. આ શૃંખલા mRNA બનાવશે નહીં. આ જ શૃંખલા ઉપર mRNA છે બનશે. બરાબર. તમે જો આની ઉપર mRNA બને એટલે કેવું mRNA બને તો આપણે હમણાં કીધું એમ આના જેવું બને. જે શૃંખલાઓ સંકેત શૃંખલા છે જેનું કોડિંગ થતું નથી જેના ઉપર mRNA બનશે નહીં આની ઉપર તે mRNA છે બને છે. તો આની ઉપર તમે જો mRNA બને ને તો નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવો હોય? અહીંયા ATGC છે ને અહીંયા UACG A આવે તો U આવે, T આવે તો A, G આવે તો C, C આવે તો G. તો અહીંયા એવું છે TGC તો ACG એ ખાલી A સામે U એ સામે T આવે આટલો ફેર UACG. આ તમે જો કે જે mRNA ટેમ્પલેટ DNA ઉપર બને છે એનો ક્રમ અને સંકેત શૃંખલાનો ક્રમ એ આપણને બરાબર જોવા મળે છે. ખાલી જ્યાં જ્યાં અહીંયા U આવે છે ત્યાં ત્યાં અહીંયા તમે જો T આવે છે. બાકી બધો ક્રમ છે એ નાઇટ્રોજન બેઝનો સરખો જ છે. તો એટલા માટે જે DNA એક કુંતલ છે જેનો 3 ડેશ છેડો મુક્ત હોય એની પર હંમેશા mRNA છે એ બને. હવે mRNA બને કેવી રીતે? તો નેચરલી આપણે હમણાં ક્યારના કહીએ છીએ અને કીધું એમ જે DNA પોલિમર નામના ઉત્સેચક છે એ આની ઉપર RNA બનાવે. RNA પોલિમર RNA બનાવે, DNA પોલિમર DNA બનાવે. અહીંયા DNA ની ઉપર RNA બનાવવાનું છે એટલે જે ઉત્સેચક જોઈએ એને કહેવાય DNA ડિપેન્ડન્ટ RNA પોલિમર. એ અહીંયા DNA ઉપર RNA બનાવશે. DNA ડિપેન્ડન્ટ RNA પોલિમરેઝ. એ પોલિમરેઝ ઉત્સેચક છે ને એ આપણને પ્રોકેરિયોટામાં અને યુકેરિયોટામાં અલગ અલગ પ્રકારનું જોવા મળે. આપણે જાણીએ છીએ પ્રોકેરિયોટાનો અર્થ આપણે બધા સમજ્યા છીએ એને કહેવાય આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી
ઉદાહરણ તરીકે બેક્ટેરિયા. સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટા. પ્રજીવથી લઈ આગળના પ્રાણીઓ કે ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ એ સુકોષ કેન્દ્રીયમાં આવે, યુકેરિયોટિકમાં આવે. એની અંદર બેની અંદર ડીએનએ પોલિમરેઝ છે, ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ છે, એ બંનેમાં અલગ અલગ પ્રકારના હોય, અલગ અલગ રીતે ડીએનએ ઉપર આરએનએ બનાવે છે. તો પહેલાં આપણે વાત કરીએ પ્રોકેરિયોટાની, આદિકોષ કેન્દ્રની. એની અંદર કેવી રીતના ડીએનએ ઉપર આ આરએનએ પોલિમરેઝ છે એ આરએનએ બનાવે છે. તો અહીંયા આપણને આપ્યું છે કે આની અંદર જે બેક્ટેરિયા છે પ્રોકાર્યોટિક, જેમાં એક જ પ્રકારનું આરએનએ પોલિમરેઝ આપણને જોવા મળે. અને એક જ પ્રકારનું આરએનએ પોલિમરેઝ છે એ 3 પ્રકારના આરએનએ બનાવે. એક તો એમઆરએનએ, બીજું ટીઆરએનએ અને ત્રીજું આરઆરએનએ. એમઆરએનએ મતલબ મેસેન્જર આરએનએ, મેસેજ મતલબ સંદેશો, મેસેન્જર મતલબ સંદેશો લાવનાર, લઈ જનાર, એને કહેવાય સંદેશક આરએનએ. ટીઆરએનએ મતલબ ટ્રાન્સફર આરએનએ, ટ્રાન્સપોર્ટેશન મતલબ હેરફેર કરવી, અહીંયા એને કહેવાય વાહક આરએનએ. અને આનો મતલબ થાય આર એટલે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમ નામની અમેરિકામાં રહેલું આરએનએ એને કહેવાય રિબોઝોમલ આરએનએ. આવા 3 પ્રકારના આરએનએ એ પ્રોકેરિયોટામાં આરએનએ પોલિમરેઝ છે બનાવે. ત્રણેય આરએનએનું ચોક્કસ આપણને કામ જોવા મળે. એમઆરએનએ છે એ સંદેશો એ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં લઈ જાય. એ કોષ રસમાં જે ડીએનએ સંદેશો જે નાઇટ્રોજન બેઝના ક્રમની ભાષાના રૂપમાં એને કોપી કર્યો એમઆરએનએ, એ કોષ રસમાં લાવે. એ સંદેશા પ્રમાણે જે આ ટ્રાન્સફર આરએનએ છે એ એમિનો એસિડનું વહન કરે. એમિનો એસિડનું વહન કરે. કોષ રસમાં જ એમિનો એસિડ હોય અને એમઆરએનએ પણ કોષ રસમાં છે. તો કોષ રસમાંથી એમઆરએનએ ઉપર વિવિધ પ્રકારના એમિનો એસિડને આ એમઆરએનએ ઉપર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ પ્રમાણે એસિડને લાવવાનું કામ કરે. એટલે કે ટીઆરએનએ છે એ એમઆરએનએ ઉપર જે ભાષા છે, આ સંકેત છે, એને અનુસાર વાંચી અને એમિનો એસિડ લાવવાનું કામ ટીઆરએનએ કરે. અને ટીઆરએનએ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે. એમિનો એસિડને કોષ રસમાં જે અસ્તવ્યસ્ત છે એમાંથી લાવી અને એને એમઆરએનએ ઉપર ગોઠવે. જેને કહેવાય ટ્રાન્સફર આરએનએ. અને જે આ છે એ પ્રોટીન નિર્માણના કામમાં સહાય કરે. એટલે કે આપણે જે આગળની ક્રિયા કરી ને એ પ્રોટીન નિર્માણની જે ક્રિયા છે એના 2 સ્ટેપ છે. એમાં જ્યારે એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ ટીઆરએનએ એમઆરએનએ ઉપર લાવે, એમિનો એસિડનું વહન કરી અને જ્યાં કોષ રસમાં એમઆરએનએ પડ્યો હોય ત્યાં લાવે, એ એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બનતી જોડી અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન છે એ રિબોઝોમલ આરએનએ બનાવે. એટલે કે એવું કહેવાય કે પેપ્ટાઇડ બંધ બનાવે છે. પેપ્ટાઇડ બંધ બનાવવાનું પ્લેટફોર્મ કે જગ્યાએ પૂરી પાડે. તો આવી રીતે પ્રોકેરિયોટામાં આવા 3 પ્રકારના આરએનએ આપણને જોવા મળે. એટલે ત્રણેય પ્રકારના આરએનએ મેસેન્જર, ટ્રાન્સફર અને રિબોઝોમલ એ પોતપોતાની રીતે ચોક્કસ પ્રકારનું કામ કરી અને ડીએનએના સંદેશ પ્રમાણે કોષ રસની અંદર પ્રોટીન સંશ્લેષણ કરે. અને પ્રોટીન છે એ રચનાત્મક પણ હોય, ક્રિયાત્મક પણ હોય. એ પ્રમાણે કોષની કોઈ રચના બને અથવા એમાં જૈવિક ક્રિયા છે એ કરવા માટે એ ઉત્પ્રેરક તરીકે એટલે કે ઉત્સેચક તરીકે પણ વર્તે. એને કહેવાય ક્રિયાત્મક પ્રોટીન. ટૂંકમાં આવી રીતે એમઆરએનએ ઉપર ટીઆરએનએ છે, એમઆરએનએ ટૂંકમાં આરએનએ છે એ બને. પ્રોકેરિયોટામાં આવી રીતે આરએનએ પોલિમરેઝ છે ટ્રાન્સક્રિપ્શનનું એટલે કે પ્રત્યાંકનનું કામ છે કરે છે. અહીંયા આપણને જોઈએ આપણે ચોપડીમાં આપી છે કે જ્યારે કોષની અંદર અસંખ્ય ડીએનએ હોય, ઘણા બધા રંગસૂત્રો એમાં ઘણા જનીન હોય, તો કયા જનીનને વ્યક્ત થવાનું છે એવું તો છે નહીં. 46 રંગસૂત્રો કે સંગાથે વ્યક્ત થાય છે.
ઘરમાં જેટલી પણ વસ્તુઓ પડી, જેટલી ચોપડીઓ પડી હોય એવું તો છે ને એક બધી વાંચતા હોય. એટ અ ટાઈમે એક જ ચોપડી આપણે વાંચવાની. સવારે જેટલા વાસણો પડ્યા હોય એ બધા ઉપયોગમાં લેવાના છીએ નહીં. એટ અ ટાઈમ આપણે એક જ વાસણમાં ઉપયોગમાં લેવાનું, કેટલાક વાસણમાં ઉપયોગમાં લેવાનું. જેટલા બધા મસાલા ખાણીપીણીની વસ્તુઓ છોડામાં પડી હોય, ખાવા દ્યા કે અમુક કાચી, પણ બધી આપણે એક ઉપયોગ લેતા નથી, બરાબર. એવી રીતે અહીંયા પણ એવું છે, જેટલા પણ રંગસૂત્રો હોય એનું જ્યારે જેનું કામ પડે એ એક્ટિવ બને, એટલે કે એ રંગસૂત્રમાં જ્યારે ડીએનએ એ જનીનનો ખંડ ખુલે, એની ઉપર એમઆરએન થાય. તો અહીંયા એક મોટો પ્રશ્ન એ છે કે ડીએનએની સીમા નક્કી કરવી પડે કે આ રંગસૂત્રના આ ડીએનએમાં અહીંથી પ્રત્યાંકન એમઆરએનએ ઉત્પન્ન થવાની શરૂઆત થાય, અહીંયા અટકે. તો આખા રંગસૂત્રોનું પ્રત્યાંકન થઈ જાય. આખા રંગસૂત્રમાં જેટલા સંકેતો આ રીતે એ બધાનું એમઆરએન બની જાય. એવું નથી, ચોક્કસ ભાગની જ કોપી કરી નેટરબેડના રૂપમાં જે એમાં ભાષા છે એની કોપી કરી અને એમઆરએન એટલી જ પ્રકારની ભાષા પ્રમાણે પ્રોટીન બનાવવાની કામગીરી કોષમાં કરવાની છે. તો અહીંયા નક્કી થવું જોઈએ, સીમાંકન થવું જોઈએ ક્યાંથી ડીએનએમાં કે રંગસૂત્રમાં પ્રોટીન નિર્માણની એટલે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા શરૂ થાય અને ક્યાં એ પૂરી થાય. તો એક ટુકડો કે જેની અંદર ક્યાંથી પ્રારંભ થાય એ પણ એમાં સૂચવેલું હોય, પછી કેટલું બનાવવાનું એમાં અને ક્યાં અટકવાનું. તો એ જે ટુકડો છે ને એને આપણે કહીએ છીએ પ્રત્યાંકન એકમ ટ્રાન્સક્રિપ્શન યુનિટ. એટલે શું કે રંગસૂત્રો પર આવેલો ડીએનએનો એવો ટુકડો કે જેની ઉપર શરૂઆત, અંત અને એની વચ્ચેનો ભાગ, એ ત્રણ વસ્તુનો બનાવેલો ટુકડો એને કહેવાય પ્રત્યાંકન એકમ. અહીંયા આપણે એને કહીએ છીએ પ્રત્યાંકન એકમ. એમાં મેં કીધું એમ આવી ત્રણ વસ્તુનો સમાવેશ થાય. એક તો ડીએનએના જે ભાગ આગળથી એમઆરએન બનવાની શરૂઆત થવાની હોય એને આપણે કહીએ છીએ પ્રારંભક. પછી જે ભાગ આગળ એનો અંત થાય એને કહેવાય સમાપક, અને એની વચ્ચે એને કહેવાય બંધારણીય જનીન. એનું તે એક્ઝેક્ટ પ્રત્યાંકન થવાનું હોય. આ ભાગ તો ફક્ત શરૂઆત કરે, આ ભાગ ડીએનએ ઉપર એમઆરએન બનાવવાનો અંત લાવે, અને વચ્ચેના જે નેટરબેડના સંકેતો હોય એ પ્રમાણે એમઆરએન છે બને. આવો એક ટુકડો હોય, ઉદાહરણ તરીકે આપણે અમે જેવા અહીંયા બતાવીએ તો માનો કે આમાં આ પ્રકારે વ્યવસ્થા છે ડીએનએ ઉલટા સુલટા બે છે. તો એમાં માનો કે અહીંથી શરૂઆત થવાની છે, આ જગ્યાએથી. આ ડીએનએ તો આ બાજુ છે ને આ બાજુ પણ છે. રંગસૂત્રમાં ડીએનએ તો ઘણા બધા લાઈનમાં ગોઠવાયેલા. આ ડીએનએને પ્રત્યાંકન પામવાનો છે. આટલા ભાગના ડીએનએની નેટરબેડની કોપી છે એ મારા ઉપર થવી જોઈએ. તો અહીંયા એક વિશિષ્ટ પ્રકારનો ડીએનએનો ભાગ હોય, અહીંયા આ દિશામાં જવાનું હોય, એને કહેવાય પ્રમોટર, એને કહેવાય પ્રારંભક. પ્રારંભક ભાગ ડીએનએમાં જ્યાંથી એમઆરએનની શરૂઆત થાય એને એ ડીએનએ કહેવાય પ્રારંભક, અથવા આપણે એને કહીએ છીએ પ્રમોટર, બરાબર. અને એ આ દિશામાં આગળ વધશે. એટલે આ જે કુંતલ છે એ દિશા આમ છે, આ દિશા આમ છે, એટલે આપણે આને કહીએ છીએ પ્રતિપ્રવાહ. માનો પ્રતિપ્રવાહ અહીંયા એનો અંત લાવવાનો છે. અહીંયા ડીએનએમાં એક વિશિષ્ટ ભાગ હોય કે જેના કારણે ડીએનએ ઉપર એમઆરએન બનવાનો અંત આવી જાય. ડીએનએ ઉપર એમઆરએન બનવાની પ્રક્રિયા પૂરી થઈ જાય. એટલે પ્રક્રિયા પૂરી કરે ઇંગ્લિશમાં એને કહેવાય ટર્મિનેશન, એને કહેવાય ટર્મિનેટર. તો આ ટર્મિનેટર છે એની દિશામાં, એ દિશામાં જ છે જે દિશામાં આ કુંતલ છે એને કહેવાય અનુપ્રવાહ, ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ. આ કુંતલ કરતાં ઉલટું છે, આ કુંતલ દિશામાં છે એને કહેવાય ડાઉનસ્ટ્રીમ અને કહેવાય અપસ્ટ્રીમ. પ્રતિપ્રવાહ, ડાઉનસ્ટ્રીમ મતલબ અનુપ્રવાહ. ટૂંકમાં એ દિશામાં જાય, આ દિશામાં જાય. એવી રીતે અહીંથી પ્રોટીન બનવા માટે જરૂરી એવું એમઆરએનએ બનવાની શરૂઆત થાય એ પ્રારંભક કહેવાય, અહીંયા અંત થાય ટર્મિનેટર, સમાપક કહેવાય. વચ્ચેનો જે ટુકડો છે આટલો એને આપણે કહીએ છીએ બંધારણીય જનીન. એમાં જનીન પર એમઆરએનએ બને એને કહેવાય આપણે
આપણે હમણાં કીધું એમ ટેમ્પર શૃંખલા, જેની ઉપર નહીં બને એને કહેવાય સાંકેતિક શૃંખલા. આ સાંકેતિક શૃંખલા છે, આને કહેવાય ટેમ્પલેટ શૃંખલા. આ રીતની વ્યવસ્થા હોય તો આને કહેવાય પ્રત્યાંકન એકમ. એની શરૂઆત થાય, અહીંયા એમાં બને, જે કંઈ બે હોય એની કોપી થાય, અહીંયા એનો અંત આવે. તો આ પ્રકારની વ્યવસ્થા આપણને પ્રોકેરિયોટામાં છે એ જોવા મળે. યુકેરિયોટામાં થોડી અલગ વ્યવસ્થા છે. યુકેરિયોટ સજીવો હોય એની અંદર આપણને જે આરએનએ પોલિમરેઝ છે એ 3 પ્રકારના જોવા મળે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. એને આપણે પોલ 1 ટૂંકમાં પોલ 2 અને પોલ 3 પણ કહી શકીએ. પોલ એટલે પોલિમર, આરએનએ પોલિમરનું ટૂંકું શોર્ટ ફોર્મ પોલ પણ કહેવાય. આવા 3 પ્રકારના આરએનએ પોલિમર આપણને જોવા મળે. અને ત્રણેય પ્રકારના આરએનએ પોલિમર છે એ પાછા ચોક્કસ પ્રકારનું કામ કરે અને પ્રોટીન નિર્માણ પણ કરે છે. એ વસ્તુ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ છે. આટલું થોડું આંસર વાંચો, અહીં નોટ બનાવો અને પછી પ્રોકેરિયોટ સફેદ છે યુકેરિયોટામાં એકની પણ 3 પ્રકારના પોલિમર કેવી રીતે પ્રત્યાયન કરે છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ છીએ. અહીંયા આપણે અટકીએ છીએ.